કેમ છો બધા? આજે આપણે રાવણામાંથી એક એવી સરસ રેસીપી એટલે કે કાળા જાંબુમાંથી એવી સરસ રેસીપી બનાવવાના છીએ જે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ તમને ઉપયોગી થશે. આજે આપણે કાલા જાંબુમાંથી કાલા ખટ્ટા શરબત બનાવવાના છીએ. બજારમાં તો તમને એમ થતું હશે કે શરબત તો તૈયાર મળે છે, શું કામ આટલી તમારી વિડીયો જોવા મહેનત કરવી. તમે કોઈક દિવસ શરબતને પાછું ઇન્ગ્રીડિયન્ટ્સ જોશો ને, એમાં કોઈ પણ જાતનું નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ હોતું જ નથી. એસેન્સ, કલર અને શુગર, એના સિવાય કશું જ નથી હોતું. અને તમે આ રીત જો કાલા ખટ્ટા શરબતની જોશો ને તો બહુ જ તમને ઉપયોગી થશે. પ્લસ તમને સાચે મજા આવશે કાલા ખટ્ટા શરબત પીવાની, એટલું ટેસ્ટી બને છે. એના માટે મેં 250 ગ્રામ આપણે કાલા જાંબુ લીધા છે, જેને સરસ ધોઈ લેવાના છે. હવે આપણે શું કરશું જે આગળ જણાવું. હવે અહીંયા એક પોળા પેનમાં મેં પાણી લીધું છે અને પાણી ગેસ ઉપર ચડાવી દીધું છે ઉકળવા માટે. હવે આ બધા જે આપણે કાલા જાંબુ છે ને એ અંદર નાખી દેવાના છે બધા. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, જે હું તમને શરબત બનાવવા માટે જે માહિતી આપું છું એ એન્ડ સુધી સાંભળજો અને એનો ફોલો કરશો તો તમને ઘરે એકદમ સારું શરબત મળશે. એના માટે શું કરવાનું છે, આને ઢાંકીને 8 મિનિટ એમને ઉકાળવાનું છે. આને વચ્ચે તમે સ્પેચ્યુલર પણ ન ચલાવતા, ચમચો ન ચલાવતા, મેશ પણ ન કરતા. આપણે કાલા ખટ્ટા શરબત માટે જે એનો જે કલર છે ને એના માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. જો મેશ કરશો ને તો એનો ટેસ્ટ શરબતનો અલગ થઈ જશે, એટલે એ ભૂલ બિલકુલ ન કરતા. હવે એને ઢાંકીને 8 મિનિટ એને ઉકળવા દેશું. 8 મિનિટ પછી હું તમને બતાવીશ રિઝલ્ટ. જો 8 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તમને ખોલીને બતાવું. જો સરસ છે ને, રાવણા અત્યારે ફૂલી ગયા છે અને તમે એનો કલર જુઓ. હવે આપણે ગેસ બંધ કરી અને આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. હવે તમને એમ થશે આ રેસીપીમાં ટાઈમ જશે, પણ બિલકુલ નહીં. તમે તમારું રેગ્યુલર જે કિચનનું કામ કરતા હોય એની સાઈડમાં તમે આ કામ કરી શકશો, પણ પહેલાં આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. આપણું મિશ્રણ છે ને ઠંડુ થઈ ગયું છે ને હવે આપણે સ્ટ્રેન કરવાનું છે. તો એના માટે આપણે એક આવી રીતે વાસણ લીધું છે. નીચે આ સ્ટ્રેનર કોઈ પણ લેવાનું, ઉપર કપડું લેવાનું છે. જેમ મેં પહેલે કીધું, ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે આપણે આને સ્ટ્રેન કરવાનું છે ખાલી એના કલર અને ટેસ્ટ માટે. આપણું એનો પલ્પ નથી જોતો, એટલે બહુ ધ્યાન રાખવાની છે. આ તમે ફોલો કરશો ને તો તમારું કાલા ખટ્ટા શરબત એકદમ બજાર કરતાં પણ સારું થશે. અને પ્લસ કોઈ પણ જાતના એસન્સ નથી, કોઈ પણ જાતનો ફૂડ કલર નથી, નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી છે. એટલે આવી રીતે તમારે સ્ક્વીઝ કરવાનું છે. અને સ્ક્વીઝ કરીને જેટલું નીકળે એટલું, બહુ દબાવવાનું નથી. સ્ક્વીઝ કરી અને આપણે જેટલું એનું પાણી નીકળે ને એટલું લેવાનું છે. આપણે શરબતનું આમ જુઓ, તમે કલર જુઓ, હજી શરબત તૈયાર નથી થયું. અને શરબત માટે જે વસ્તુ જોઈએ છે એના માટે કાલા ખટ્ટા શરબત માટે 1 ચમચી મરી પાવડર છે, 1 ચમચી શેકેલો જીરુંનો પાવડર છે, બહુ જ પિંચ ઓફ સોલ્ટ છે, 1 ચમચી સંચળ પાવડર છે, 1 મોટી ચમચી લીંબુનો રસ છે અને સુગર છે. સુગર વગર તો શરબત બને નહીં. તો હવે આપણે શરબત બનાવશું. હવે સેમ પેનમાં આપણે આ શરબતનું મિશ્રણ માટે આપણે જે પાણી તૈયાર કર્યું છે ને કાલા ખટ્ટા માટેનું, એ લઈ લેશું અને ગેસ આપણે ચાલુ કરી દઈશું. હવે જેવી રીતે હું વસ્તુ નાખું છું એ જ તમે એવી રીતે જ નાખજો. હવે આમાં આપણે શુગર નાખશું. તો એક મોટો બાઉલ આપણે શુગર છે, કારણ કે શરબતમાં થોડું શુગરનું પ્રમાણ વધારે જોઈએ, એટલે આપણે શુગર નાખશું. અને હવે આપણે એને થોડીક વાર ઉકાળવા દેશું, જ્યાં સુધી એકદમ શુગર મેલ્ટ ન થઈ જાય ને થોડોક 1-2 ઉભરો ન આવે ત્યાં સુધી બીજું કશું નાખવાનું નથી. અને આ શરબત તમે સ્ટોર કરી શકશો. તમે આ શરબત તૈયાર થઈ જાય ને એટલે ઠંડુ પાડી અને તમે આને સ્ટોર કરી શકશો આરામથી. ફ્રીઝમાં 4 મહિના સુધી રહેશે. અને આગળ બધી તમને ટ્રીક ને ટિપ્સ પણ સમજાવીશ કે ઘરે કેવી રીતે શરબત બનાવો તો ક્રિસ્ટલાઇઝ ન થાય, એ બધું એન્ડ સુધી જોજો. અને આ શરબતમાં તમે શરબત તો બનાવી શકો, મોકટેલ બનાવી શકશો, તમે કાલા ખટ્ટા, તમે આઈસ ગોલા પણ બનાવી શકશો, પોપ્સિકલ પણ બનાવી શકશો. એટલે ઘણી બધી વસ્તુ તમે આ એક શરબત બનાવશો તો તમને ઘણી બધી વસ્તુ એમાંથી બની રહેશે. અને પ્લસ બહુ જ હાઇજેનિક રીતે, સસ્તી રીતે અને ઘરેથી બનાવેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી તમે આવી રીતે બનાવો ને ફ્રેન્ડ્સ, તો તમને છે ને એનું સાચું શરબત પીવાનો બેનિફિટ મળે. અને હવે સરસ ખાંડ ઓગળે ને થોડોક 1-2 ઉભરાનો આવે ને ત્યાં સુધી ઉકાળશું. જો આપણે શરબતમાં છે ને સરસ ખાંડ ઓગળી ગઈ છે અને ઉભરો પણ આવવા માંડ્યો છે. તમે લુક એટ, તમે એને કલર જુઓ, કલર કેટલો સરસ છે. અને હજી શરબત બનશે એમ વધારે ઘાટો કલર થઈ જશે. તો 1 ચમચી હવે જે મસાલા આપણે નાખવાના છે, મરી પાવડર,
1 ચમચી શેકેલો જીરુંનો પાવડર, 1 ચમચી મીઠું અને 1 ચમચી સંચળ પાવડર. અને આ બધી વસ્તુને હલાવી લેશું અને ઉકાળવાનું છે. હવે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જેને શરબત પહેલી વખત બનાવતા હોય એને શરબતની કન્સિસ્ટન્સીનો કેવી રીતે ખ્યાલ આવે, તો શરબતમાં કોઈ દિવસ ચાસણી ન બનાવવાની હોય. ચાસણી તમે લ્યો ને શરબતમાં એટલે જેવી ઠંડી પડે ને એટલે સ્ટિકી અને ક્રિસ્ટલાઇઝ થવા માંડે, અને જેમ તમે ફ્રીજમાં સ્ટોર કરો ને એટલે કડક અને એકદમ જામવા માંડશે. એટલે શરબતમાં કોઈ દિવસ ચાસણી નહીં લેવાની. થોડું ઉકળવા દેવાનું. અત્યારે તમે ગરમ છે પણ એક ડીશમાં સાઈડમાં લઈ અને તમે 2 મિનિટ ઠરવા દેજો અને પછી અડવાનું. જો પાણી જેવું લાગે ને તો શરબત નથી થયું, પણ થોડુંક ચીપચીપું, એટલે આપણે કેમ ગમ જેવું ચીપચીપું, પણ ચાસણી નહીં. ચાસણી જે આવે એ પહેલાંની જે ચીપચીપાહટ હોય ને શરબતની એટલું જ લઈ આવવાનું છે. એટલે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે હવે આપણે પહેલાં આને 8 થી 10 મિનિટ માટે ઉકાળવાનું છે, જેથી એકદમ જે આપણે મસાલો નાખ્યો એ પણ ઉકળી જાય સરસ, એનો અંદર ટેસ્ટ બેસી જાય અને આપણી શરબતની જે કન્સિસ્ટન્સી જોઈએ છે ને એ પણ આવી જાય. એટલે બહુ જ ઇઝી છે શરબત બનાવવું. આના પહેલાં મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર આદુ ફુદીના લીંબુનું શરબત બનાવેલું છે અને એટલા સરસ તમને પ્રતિસાદ આપ્યો છે. એવા જ બધા રેસીપીને તમે પ્રતિસાદ આપજો. અને હજી સુધી ચેનલને વિઝિટ કરી હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેને પણ સબસ્ક્રાઈબ કર્યું છે એને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવી બધી સરસ રેસીપી તમે જોઈ શકો અને તમે જ્યારે ફ્રી હોય ત્યારે બનાવી શકો. જો આપણું શરબત સરસ થઈ ગયું છે અને સરસ ઉકળી પણ ગયું છે, અને લુક એટ ધીસ કલર, તમે એનો કલર જોઈ શકો છો એ કેટલો સરસ આવી ગયો છે. અને તમે જ્યારે આ શરબત પીશો ને એટલે તમને પૂછશે જ આની રેસીપી કે આ તમે ક્યાંથી લીધું છે, ત્યારે તમે ચોક્કસ કહેજો કે મેં આ યુટ્યુબ ચેનલમાંથી રેસીપી શીખી છે અને તમે એની સાથે શેર કરજો. હવે આ ગેસ બંધ કરી દેવાનો છે. હવે આને શરબતને ક્રિસ્ટલાઇઝ ન થાય એના માટે કે તમે ફ્રીઝમાં તમે બહાર પણ રાખી શકો તો પણ સારું રહેશે, પણ તમે આપણે લગભગ જનરલી શરબત ફ્રીઝમાં જ રાખતા હોય છે, તો ક્રિસ્ટલાઇઝ ન થાય એના માટે આપણે છેલ્લે જ્યારે ગેસ બંધ કરીએ ને ત્યારે છેલ્લે 1 ચમચી લીંબુનો રસ નાખી દેવાનો. જેના હિસાબે શરબત છે ને કોઈ દિવસ ક્રિસ્ટલાઇઝ ન થાય. અને લીંબુનો રસ છેલ્લે જ નાખવાનો, નહીંતર તમે ઉકાળતા વખતે નાખો ને તો એ છે ને એનો કડવાશ પકડી લે. હવે અગેન આને ફરીથી સ્ટ્રેન કરવાનું છે, કારણ કે આમાં આપણે જુઓ તમે આમાં દેખાશે જીરુંનો પાવડર, મરીનો પાવડર નાખ્યો હોય ને એકદમ ફાઇન ક્રશ ન થયો હોય. હવે તમે શરબત બનાવો જો વચ્ચે આવે ને તો ઘણી વખત ઘણાને મજા નથી આવતી, તો ફરીથી આને એક વખત સ્ટ્રેન કરી લેશું. જો ફરીથી આને મેં સ્ટ્રેન કરી લીધું છે, અને સ્ટ્રેન કરો ને જો તો આ તમારે જે આપણે જે પાવડર નાખેલું ને જીરું મરી એ છે ને આવી રીતે રહી જાય. અને હવે આને કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ને પછી તમે કોઈ પણ એરટાઈટ તમારું બોટલમાં તમે ભરી અને તમે ફ્રીઝમાં રાખી શકો, અને પછી તમે જ્યારે ઈચ્છો ત્યારે એમાંથી ગમે તે વસ્તુ બનાવી શકો. ઠંડુ થઈ ગયા પછી જ ભરજો, એના પહેલાં ન ભરતા. હોપ યુ લાઇક ઇટ. એક વખત ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તમે એમાંથી એક વખત કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે એમાંથી ઉપયોગી વસ્તુ બનાવી શકશો. તો એક વખત જરૂર ટ્રાય કરજો, અને તમારા ઘરે જો બનાવ્યું હોય કેવું લાગ્યું હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવજો.